નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ નોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા ઇમરજન્સી સેવાઓ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ગણાતી નંબર 1 પર આવેલ શિહોરી રેફરલ હોસ્પિટલમાં જ્યારે ડોક્ટર ડીએન પરમાર હતા ત્યારે સમગ્ર તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં સારવાર અર્થે દર્દીઓ આવતા હતા. ત્યારે હવે જાણે શિહોરી સરકારી હોસ્પિટલને કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે અને શિહોરી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દી જેવા કે પ્રસૂતિ માટે આવતી મહિલાઓ કે પછી કોઈ પણ અકસ્માત અથવા તો પોઈઝનિંગ જેવા ખાસ કરીને અગત્યના દર્દીઓ માટે ઉપરના માળે વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં લિફ્ટ બંધ છે ત્યારે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જોકે શિહોરી હોસ્પિટલમાં એક નવું બિલ્ડિંગ પણ ઉભું કરવામાં આવ્યું છે, જેમાં મહત્વની ગણાતી સેવાઓ માટે જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્થાનિક તંત્ર દ્વારા ભોંયતળે દર્દીઓને ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ બુલંદ બની છે અને હવે બંધ પડેલી લિફ્ટ પણ ચાલુ કરવામાં આવે તે જરૂરી છે. જોકે ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ દર્દીઓ માટે કાળજી રાખીને ઇમરજન્સી સેવાઓ નીચે લાવવામાં આવે તે અંગે જિલ્લા આરોગ્ય તંત્ર સાથે મીડિયાએ વાત કરી હતી. ત્યારે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ રૂબરૂ મુલાકાત કરીને જેમ બને તેમ જલ્દી યોગ્ય રીતે કામ કરવામાં આવશે અને થોડા દિવસ પહેલા જ કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીના સંકલન મીટિંગ યોજાઈ હતી, જેમાં દરેક પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર 24 કલાક માટે કાળજી રાખીને વીજળીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ડીસા પ્રાંત અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવી હતી. જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં 150નો નવીન કેબલ વાયર નાખવામાં આવ્યો હતો અને શિહોરી બોર્ડની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. હવે જોવું એ રહ્યું કે આખરે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઇમરજન્સી સેવાઓ માટે ક્યારે નિર્ણય લઈને દર્દીઓ માટે સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે તે જોવું રહ્યું.